આપણે ધોરણ 10ના અગાઉના પૂછાયેલા પ્રશ્નપત્રો અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રોનું શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાનું છે. ધોરણ 10 ગણિત બેઝિક વિભાગ 2 જે તમને 25 થી 37 વચ્ચે પૂછાય છે પ્રશ્નો, 2 માર્કના પૂછાય છે. તેનું આપણે શું કરવાનું છે? સોલ્યુશન કરવાનું છે. તો બીજા 23 અને 24માં પૂછાયેલું છે. એઝ એ પેપર સેટમાં છે. કેટલા માર્કનું છે? 2 માર્કનું છે. ઓકે, તો અહીં આપણે શું કીધું છે? કિંમત શોધો. 2 tan નો સ્ક્વેર 45 ડિગ્રીએ, cos સ્ક્વેર 30 ડિગ્રી અને sin સ્ક્વેર 60 ડિગ્રીએ કીધું છે. ઓકે, તો આપણી પાસે સૌથી પહેલાં શું હોય? જે કણ કે એની આપણી પાસે હોવી જોઈએ કિંમત હોવી જોઈએ. ઓકે, શું હોવી જોઈએ? કિંમત. તો tan 45ની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો? ના ખબર હોય તો કહી દો 1 છે. પછી cos સ્ક્વેર 30ની જે કિંમત શું છે? આપણે માની લઈએ અહીં 45 છે, tan સ્ક્વેર cos 30ની કિંમત આપણે લઈ લેવાની. ઓકે, તો cos 30ની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો? √3/2 અને tan સ્ક્વેર 60ની વિદ્યાર્થી મિત્રો sin સ્ક્વેર 60ની કિંમત શું છે? √3/2. તો જે આની 30ની કિંમત છે આની શું છે? ડબલ, એટલે કે 60 ડિગ્રીની કિંમત ડબલ છે. ઓકે, એટલું ખબર પડી ગઈ. હા, તો હવે સાહેબ આવે કે tan સ્ક્વેરની કિંમત ના આવે અને cos સ્ક્વેરની ના આવે, માત્ર શું હોય છે? tanની હોય, tan થીટાની કિંમત હોય, cos થીટાની કિંમત હોય અને sin થીટાની કિંમત હોય. બટ મારો એવો પ્રયાસ છે કે તમને ખાલી માત્ર સમજણ પડે કે આપણે પરીક્ષામાં કઈ રીતે એફર્ટ મારવાનું છે. તો ચલો, હવે આપણી પાસે વસ્તુ આવી ગઈ, sin, tan અને cosની ત્રણેય કિંમત આવી ગઈ છે. હા, તો ચલો જે પ્રમાણે આપણે રકમ કીધી છે એ રકમમાં આપણે શું કરી દઈએ? ગોઠવી દઈએ. તો ચલો ગોઠવી દઈએ. ચલો, હા, હવે ચલો ગોઠવવાનું છે. આપણે શું કીધું છે? ગોઠવી દઈએ. ચલો, શું છે? 2 tan નો સ્ક્વેર કેટલા ડિગ્રીએ? 45 ડિગ્રીએ વત્તા cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 ડિગ્રી. હા, ચલો હવે સાહેબ આમાં રકમ મૂકતા જાઓ. અહીં કેટલા મૂકી દેવાના છે? 2. tan સ્ક્વેરની 45ની કિંમત શું હતી? 45ની કિંમત 1 હતી, તો 1નો વર્ગ વત્તા cos 30ની કિંમત શું હતી? √3/2 એનો વર્ગ માઇનસ સાઇનની શું હતી? √3/2નો કેટલો છે? વર્ગ કીધો છે. હા, હવે શું કરવાનું છે? ચલો અહીં કરશું 2 એકા 2 ડાયરેક્ટ લખી દઈએ, ચાલશે. ચલો, હવે ગમે ત્યારે 2 બહારનો કૌંસી બહારનો વર્ગ આપ્યો હોય તો એનો મતલબ શું થાય? કે √3નો પણ વર્ગ અને આનો 2નો પણ વર્ગ. ઓકે, માઇનસ √3નો પણ વર્ગ અને 2નો પણ વર્ગ. હા, ચલો હવે શું કરશું આપણે વિદ્યાર્થી મિત્રો? આપણે હજુ સિમ્પલ કરીએ. 2 એકા 2. ચલો, ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો રૂટ કાઢવું હોય તો એનો મતલબ શું થાય છે? 1/2. બરાબર. હા, તો ચલો હવે કેવી રીતે ઉડે છે? √3 1/2 કૌંસની બહાર બગડો, આ નીચે 4 કરી દે, વત્તા વિદ્યાર્થીઓ માઇનસ 3 1/2 કૌંસની બહાર 2/4. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, આ જે 2 ઉડી ગયા, આ 2 ઉડી ગયા, તો આપણી પાસે શું વધશે? જુઓ, આપણી પાસે શું વધશે? અહીં જોઈએ, 2 વત્તા શું વધશે? 3/4 માઇનસ 3/4 બરાબર આગળ કરી દઈએ આપણે. હા, હવે શું કરવાનું છે? ચલો આને આગળ જોઈએ. તો હવે કે સાહેબ આનો આપણે શું કરવું પડશે? એલસીએમ લેવો પડશે. કેમ એલસીએમ લેવો પડશે? કારણ કે 4 આની પાસે પણ છે, આની પાસે પણ છે, પણ અહીંયા 4 નથી. તો અહીંયા 4 નથી, તો આ બંને પાસે છે, તો 4 વડે આપણે શું કરીશું? ગુણીશું. તો આ બંનેનો તો અહીંયા આ બંનેનો એલસીએમ શું આવશે? તો એલસીએમ શોધવો હોય તો 4 અને 1 4 કરી દો. તો 1 ભાગ ચલાવો, કેટલા? ચાલો ભાગ 4 ભાગ ચલાવો, તો 4 એકા 4, તો કેટલો આવ્યો? 4. ચલો આને 4 વડે ગુણી દો, આને પણ 4 વડે ગુણી દો, આને પણ 4 વડે ગુણી દો. હા, તો કેટલા? 4 × 2 = 8 વત્તા આ 4 જતા રહેશે એટલે 3 માઇનસ અહીંયા 4 જતા રહેશે 3 અને છેદમાં શું આવશે? 4. તો જુઓ, હવે શું થશે? જુઓ વિદ્યાર્થી મિત્રો, 8 માઇનસ જો 3માંથી 3 જાય તો કેટલા થઈ જાય? 0. તો 0/4, તો 8/4 શું આવશે જવાબ? 2. શું આવશે જવાબ આપણો? B આવશે. ખબર પડી ગઈ આટલી વિદ્યાર્થી મિત્રો? હા, જો સાહેબ
અત્યાર સુધી તમને વિદ્યાર્થી મિત્રો કંઈ પણ ખબર ના પડી હોય તો એનો ફોટો પાડો, વોટ્સઅપ કરો. મારો મોબાઈલ નંબર છે 9906466948. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગણિત, વિજ્ઞાન અને સમાજના કોઈ પણ ટૉપિક, કોઈ પણ ચેપ્ટર ના આવડે તો ફોટો પાડીને મને મોકલી આપો, જેથી કરીને શિક્ષણનો ધંધો જે લૂંટવાનો ચાલે છે એ આપણે બંધ કરી શકીએ. જય હિન્દ, જય ભારત.